જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા યુવાન દ્વારા ખેતરમાંથી ટ્રેક્ટર દ્વારા માટી ભરી રહ્યાનો વિડીયો ઉતારી વાયરલ કરવા બળજબરીપૂર્વક 3000 રૂપિયા પડાવવાના બનાવમાં કહેવાતા પત્રકાર સહિતના 5 શખ્સો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલા મફતિયાપરામાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય વેપાર કરતા બકાભાઈ જહાભાઈ બાંભા નામના યુવાન ગત 22 માર્ચના રોજ બપોરના સમયે ગામની સીમમાં આવેલા ભરતભાઈ દલસાણીયાના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા માટી ભરવાનો પ્રવીણ કરશન પરમાર અને પૂંજા કમા ચાવડા તથા વૈશાલી મનીષ ધામેશા અને જ્યોતિ હેમંત મરકણા વીરુબેન સવજીભાઈ પરમાર સહિતના 5 શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી માટી ભરતાનો વિડીયો ઉતારી લીધો। ત્યારબાદ વેપારી યુવાનને આ વિડીયો બતાવી કરવાનું અને બળજબરીપૂર્વક 3000 રૂપિયા પડાવી લીધા। વેપારી યુવાન દ્વારા 5 શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી, જેના આધારે હેડ કોન્સ્ટેબલ ડીએ રાઠોડ અને સ્ટાફે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પત્રકાર સહિતના કહેવાતા સહિતના 5 શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। જામનગર જિલ્લાના પંચેત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક પત્રકાર તરીકે ઓળખ આપી અને માટી ભરતા ટ્રેક્ટર તેમજ જેસીબી અને ડમ્પરવાળાને રોકી અને તેની પાસે મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવતા તે બાબત પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે તે દિશામાં તપાસ કરેલ અને આ આરોપીઓ ફલ્લા ગામના વ્યક્તિ સાથે છેતરપિંડી કરતા ધ્યાન ઉપર આવતા તરત જ ધરપકડ કરવામાં આવેલ છે। તેમાં પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર જે ગામ ખંભળિયાના છે ઓલરેડી, પરંતુ તેને પૂછપરછ કરતા તેને પોતે આંબેડકર દર્પણ ન્યૂઝ નામની પોતાની સાપ્તાહિક ચલાવે છે તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે અને આ જે સાપ્તાહિકના બેઝ ઉપર એની સાથે અન્ય 3 સ્ત્રીઓને સાથે રાખી અને આ સિવાય પણ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારના લૈયારા તેમજ વાંકિયા અને જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હરિયાણા ગામે પણ આ જ પ્રકારની તેને ધમકી આપી અને તેની પાસેથી પૈસા પડાવવાની હકીકત સામે આવેલ છે અને તે બંને પોલીસ સ્ટેશન જોડિયા અને ધ્રોલની અંદર હાલ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે। આની અંદર અન્ય પણ વ્યક્તિઓ હોવાની હકીકત છે, તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ આ ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે। આ આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ લાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક બુટલેગર પાસે જઈને આ રીતે જ વિડીયો ઉતારી અને ન્યૂઝમાં આપવાની ધમકી આપી અને બળજબરીથી નાણાં કઢાવેલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો છેલ્લા દોઢ વર્ષ પહેલાં લાલપુરમાં બનેલ છે અને અત્યારે અમારા ધ્યાન પર આવે છેલ્લા 10 દિવસની અંદર આ 4 થી 5 જગ્યાએ એ લોકોએ કોશિશ કરી અને તેમાં એ સફળ પણ રહ્યા। દરેક જગ્યાએથી એમને 10,000, 8,000, 10,000 એવી રીતે અલગ અલગ રકમની એ લોકોએ બળજબરીથી કઢાવી લેવાની કાર્યવાહી કરેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।